નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં જે ટ્રાફિક પોલીસની ભરતી જાહેર કરવામાં આવેલી છે તેના વિશે ચર્ચા કરી લેશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીની જાહેરાત છે તે વડોદરા ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી છે। વડોદરા જિલ્લા, વડોદરા નગરપાલિકા વિસ્તાર અને તાલુકાનો જે વિસ્તાર છે તો તેમાં જે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા જે ટ્રાફિકની સમસ્યા જાળવવા માટે ટ્રાફિક બ્રિગેડની જે જગ્યાઓ ખાલી છે તો આ જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। અંદાજે 45 જેટલી જગ્યા પર આ ભરતીની જાહેરાત છે તે કરવામાં આવેલી છે અને પુરુષ ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। મિત્રો, અહીં વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે, તો કે અહીં ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ઓછામાં ઓછી ધોરણ 10 ની પરીક્ષા છે તે પાસ કરેલ હોવી જોઈએ। જે ઉમેદવારોએ ધોરણ 10 ની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી કરી શકશે। શારીરિક ક્ષમતા કસોટી વિશે વાત કરીએ તો અહીં ઉમેદવારોએ 4 મિનિટની અંદર 800 મીટરની દોડ છે તે કરવાની રહેશે। ઊંચાઈ વિશે વાત કરીએ તો કે જે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 165 સેન્ટીમીટર હોવી જોઈએ। જ્યારે અનામત એટલે કે એસસી કેટેગરી, એસટી કેટેગરી, ઓબીસી કેટેગરીના જે ઉમેદવાર છે તો તેમની જે ઊંચાઈ છે તે ઓછામાં ઓછી 162 સેન્ટીમીટર હોવી જોઈએ। તમામ ઉમેદવારનું જે વજન છે તે ઓછામાં ઓછું 50 કિલોગ્રામ હોવું જોઈએ। એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે વાત કરીએ તો ઉમેદવારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। અરજી ફોર્મ વિશે વાત કરીએ તો અહીં ઓફલાઈન અરજી છે તે કરવાની રહેશે। અહીં અલગ અલગ જે પોલીસ સ્ટેશનોના નામ આપવામાં આવેલા છે ત્યાંથી તમે વિનામૂલ્યે અરજી ફોર્મ મેળવી શકશો। અરજી ફોર્મ મેળવી તેમાં તમામ વ્યવસ્થિત વિગત ભરી તમામ શૈક્ષણિક લાયકાતના ડોક્યુમેન્ટ જોડી અને તે જ પોલીસ સ્ટેશન ખાતે તમારે અરજી ફોર્મ છે તે જમા કરાવવાનું રહેશે। મિત્રો, અહીં 10/1/2026 થી લઈ અને મિત્રો 17/1/2026 સુધી તમે અરજી ફોર્મ મેળવી અને તમે અરજી ફોર્મ ભરી શકશો। છેલ્લી તારીખ છે તે 17/1/2026 રહેશે। સાંજના 6 વાગ્યા સુધી તમે અરજી ફોર્મ મેળવી અને ત્યાં તમે જમા કરાવી શકશો। ભરતી કરવાનું સ્થળ વિશે વાત કરીએ તો કે જે છાણી હેડક્વાર્ટર છે, છાણી જકાતનાકા પાસે વડોદરામાં, તો ત્યાં મિત્રો ભરતી છે તે કરવામાં આવશે। ત્યાં શારીરિક કસોટી લેવામાં આવશે। મિત્રો, અહીં ઉમેદવારોએ અરજી પત્રકની સાથે તમામ ડોક્યુમેન્ટ છે તે સ્વપ્રમાણિત નકલમાં એટલે કે ઝેરોક્સમાં તમારે સહી કરી અને મિત્રો તમારે જમા કરાવવાના રહેશે। જે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે તો તે ઉમેદવારોને સરકારશ્રીના નિયમ અનુસાર માદન વેતન છે તે આપવામાં આવશે। તો આવી રીતે મિત્રો, જે વડોદરા જિલ્લા માટે જે વડોદરા ગ્રામ્ય જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ છે તો તેના દ્વારા જે ટ્રાફિક બ્રિગેડની જે જગ્યાઓ ખાલી છે તો તે જગ્યાઓ ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલી છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।